ઉત્તરાયણ પોલીસની વિવાદિત કામગીરી સામે આવી છે। કેટલાક બિલ્ડર તેમજ જમીન માલિકોને લાભ અપાવવા વૃદ્ધાને પોલીસે બેઘર કરી દીધા। 100 નંબર પર કોલ આવ્યો કહીને વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવાયા। વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા તે સમયે તેમના ઘર પર 8 થી 10 લોકોએ કબજો કરી લીધો। વૃદ્ધાના ઘર પર અસામાજિક તત્વોના ગેરકાયદે કબજાના સીસીટીવી સામે આવ્યા। પોતાનું ઘર પરત અપાવવા વૃદ્ધાએ પોલીસને માંગ કરી। આ ઘટનાથી લાગી રહ્યું છે કે ઉત્તરાયણ પોલીસ કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવતી હોય છે। લેખીને મોકલું કે અઠવાડિયામાં અમે જવાબ ભરી જાઉં એવી રીતના, અને અચાનક જ પોલીસ ને લેડીઝ ને બીજી 4 બાઈઓ ભેગી હતી અને બધાએ આવી અને સીધો જ હુમલો કરી દીધો અને એમને ગાડીમાં ચડાવી દીધા। મારી દીકરીની બેન પહેલાં મારા બાને લઈ ગયા અને પછી 5 મિનિટ થઈને ત્યાં મને સીધા લેવા આવ્યા અને પાછળ છે ને બધું ટોળકું ઊભું હતું। આ ત્યાં અટાણ ફામે છે ને એવડા એ બધા ત્યાં હતા અને ગરી ગયા અંદર બધું। હવે અમે અમારી જમીન હાટું અમે આ કેસ લડી રહ્યા છીએ, એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલી, કેસ કરેલો હતો। એટલે એ અત્યારે ફરાર છે। જે રામોલિયા મહેશભાઈ રામોલિયાની જે છે એ ફરાર છે। પોલીસ અત્યારે એમ કહે છે કે હવે અહીં બેહો તમે વયા જાવ ને એમ કર્યા રાખે, તો હવે અમે ઘીરે જઈને ઘર તમારું લઈ લીધું એને, તો હમાવાર આવે ત્યાં ગુંડા બેહાડી દીધા, તો મારે જવું ક્યાં? હું એક સૌ। ભારતીય કોસ્ટગાર્ડે મધ્ય દરિયે કર્યું રેસ્ક્યુ ઓપરેશન। અરબ સાગરમાં વિદેશી જહાજમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। લાઇબેરિયાના ધ્વજવાળા કન્ટેનરનું જહાજ નમી ગયું હતું। કોસ્ટગાર્ડના જવાનોએ વિદેશી નાગરિકોને બચાવ્યા। આઈએનએસ સુજાતા દ્વારા કોસ્ટગાર્ડની ટીમે આ રાહત બચાવ કામગીરી કરી હતી। વહેલી સવારે આ બનાવ બન્યો હતો। કોસ્ટગાર્ડના દિલધડક ઓપરેશનમાં વિદેશના તમામ નાગરિકો સુરક્ષિત છે। કુલ્લુમાં થયો વાદળ ફાટવાથી ભારે વિનાશ। કુલ્લુના જગતખાના પંચાયતમાં ભારે તારાજી સર્જાઈ। વરસાદના કારણે રસ્તાની કિનારે પાર્ક કરેલા લગભગ 10 વાહનો સતલજ નદીમાં વહી ગયા। ઘણી મિલકતોને પણ નુકસાન પહોંચ્યું। પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે નદીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે વાહનો તરતા નજરે પડ્યા। નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો જોવા મળ્યો। વહીવટીતંત્રએ નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી। હવામાન વિભાગે આગામી થોડા દિવસ માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે। પંજાબમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે વરસાદ આવતા ગરમીથી રાહત મળી। શનિવારે પંજાબમાં ઘણી જગ્યાઓએ જોરદાર વાવાઝોડા સાથે વરસાદ આવ્યો। વરસાદથી ગરમીથી રાહત અવશ્ય મળી, પણ વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી। તોફાન અને વાવાઝોડાએ ઘણી જગ્યાઓએ નુકસાન પહોંચાડ્યું। અમૃતસર, પઠાણકોટ, જલંધર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં હવામાન અચાનક પલટાઈ ગયું। ભારે પવન સાથે કાળા વાદળો છવાઈ ગયા। અંધારું એટલું હતું કે દરબાર સાહેબમાં લાઇટો પણ પ્રગટાવવી પડી। કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અપાયું છે। મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરાઈ છે। તો ચોમાસાની એન્ટ્રી થતાં જ દેશભરમાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉત્તર ભારતની વાત કરીએ તો વંટોળ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો। દક્ષિણ ભારતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ વરસી શકે છે। આ તરફ મધ્ય ભારતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે ઉત્તર ભારતના વાતાવરણમાં। अरेबियन सी और बे ऑफ बंगाल का रीजन है, वहाँ से मॉइस्चर लेडन विंड्स का जो है अराइवल हुआ है नॉर्थ वेस्ट इंडिया के ऊपर, और इनके इंटरेक्शन की वजह से जो है एक थंडरस्टॉर्म के कंड्यूसिव एनवायरनमेंट जनरेट हुआ। और ये जो हमने कल इंटेंस एक्टिविटी देखी थंडरस्टॉर्म की, वो कल दिल्ली एनसीआर के साथ साथ बाकी जो नॉर्थ वेस्ट इंडिया के पार्ट्स हैं, पंजाब हरियाणा, वहाँ भी देखी गई। जो मानसून है वो कल उसने केरला में दस्तक देखी। इसके साथ साथ कुछ क्षेत्र जो है जैसे आपने बताया कर्नाटक के, वो भी कवर किए गए थे। आज भी अनुमान है कि हमारा थोड़ा सा जो एरिया हमारा कर्नाटक का वेस्ट कोस्ट का है वो कवर हो सकता है। इसके साथ साथ जो बारिश की संभावना है साउथ इंडिया में, पर्टिकुलरली जो कोस्टल कर्नाटक, साउथ इंडिया कर्नाटका, केरला, तमिलनाडु के जो घाट एरिया थे वहाँ पर आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल हो सकती है, हैवी टू वेरी रेनफॉल के साथ में, यानी कि रेड अलर्ट घोषित किया गया इन क्षेत्रों में जहाँ पे 20 सेंटीमीटर से ज़्यादा वर्षा हो सकती है। इसके साथ साथ जो एक और मुख्य फीचर था वो था कि एक वेलमार्क लो प्रेशर एरिया मध्य महाराष्ट्र उसके आसपास के एरिया पर भी केंद्रित है, जिसकी वजह से मध्य महाराष्ट्र में, कोंकण, गोवा में भी हमने ऑरेंज अलर्ट घोषित किया हुआ है जहाँ पर वेरी हैवी रेनफॉल हो सकती है। वहीं अगर हम बात करें सेंट्रल इंडिया की, जो मध्य प्रदेश है, वहाँ पर थंडरस्टॉर्म एक्टिविटी हो सकती है, गस्टी विंड हो सकती है, 50 से 60 किलोमीटर से लेकर 70 किलोमीटर तक की हवा गति हो सकती है। ऑरेंज अलर्ट इसके लिए भी जारी किया गया है। महाराष्ट्र पहुंच्યું। મહારાષ્ટ્રમાં 15 દિવસ પહેલા પહોંચ્યું છે ચોમાસું। 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે। તો 24 મે કેરળ અને કર્ણાટકમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ। તમિલનાડુના પણ મહત્તમ ભાગને તેણે કવર કરી લીધું છે।
અને આજના આ સમાચાર કે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે। 15 દિવસ વહેલા ચોમાસું પહોંચ્યું છે મહારાષ્ટ્રમાં। 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવનાઓ છે અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પહેલા અનુમાન હતું કે 15 જૂન પહેલા 3 થી 4 દિવસ પહેલા ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે, પરંતુ હવે જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે, બની શકે કે પહેલા 4 થી 5 દિવસ પહેલા જ ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ જાય। ચોમાસું રોકેટ ગતિ આગળ વધી રહ્યું છે। 24 મે તેની એન્ટ્રી થઈ ચૂકી છે દેશમાં અને આજે તે તીવ્ર ગતિથી આગળ વધતું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। ગઈકાલે કર્ણાટક, કેરળ અને તમિલનાડુના મહત્તમ ભાગને તેણે આવરી લીધું અને સાથે જ ગોવામાં પણ તેણે એન્ટ્રી મારી। આજે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે। મુંબઈમાં પણ થોડા જ સમયમાં પહોંચવાની શક્યતા। 3 દિવસનો સમય લાગી શકે છે ચોમાસાને મુંબઈ સુધી પહોંચવા માટે। તીવ્ર વરસાદ માટે તૈયાર થઈ જજો ગુજરાતના ખેડૂતો, કારણ કે રીમઝીમ ચોમાસું આવી રહ્યું છે। સારો પાક થશે તે વાત પણ નક્કી છે, કારણ કે આ વર્ષે સારો વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે આગાહી કરી છે અને એ જ પ્રમાણે વાતાવરણ અત્યારે નજરે પડી રહ્યું છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ઉનાળા દરમિયાન પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ચોમાસામાં તો હજુ પણ વધુ વરસાદ વરસશે। બન્યું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। जो आज की सिचुएशन है, जो कल डिप्रेशन था वो आज WML में चेंज हो गया है और क्रॉस कर गया था कल वो। अभी वो मध्य महाराष्ट्र और साउथ मध्य महाराष्ट्र मराठवाड़ा के पास है स्थित है। तो जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है। जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है। सौराष्ट्र, कच्छ और गुजरात रीजन दोनों में रखा है। વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, પણ તોફાની વરસાદનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે। ગુજરાતના કાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના દરિયા ગોમતી ઘાટમાં કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરાયા છે। દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી, જેના કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં સંઘપ્રદેશ દમણ અને વલસાડમાં દરિયામાં આજે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે માછીમારોને પણ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે। ત્યારે દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ દરિયામાં કરંટના કારણે માછીમારોને સાવચેત કરાયા છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ છે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એને પગલે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સંઘપ્રદેશ દમણના દરિયાના દ્રશ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં દમણનો દરિયો આજે તોફાની જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે છે માછીમારોએ પોતાની બોટ છે કિનારે લંગારી દીધી છે અને માછીમારોને આગામી સમયમાં છે દરિયો ન ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવી દીધા આવ્યા છે। આપને જણાવી દઈએ કે સંઘપ્રદેશ દમણની સાથે NH અડીને આવેલા વલસાડના દરિયા કિનારે પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડના દરિયામાં પણ આ રીતના જે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં આજે છે દરિયો વધારે તોફાની જોવા મળી રહ્યો છે। જો કે પવનની ગતિ છે એ અત્યારે સામાન્ય છે, પરંતુ જે આખું આકાશ છે એ વાદળછાયું વાતાવરણ છવાયું છે, એને કારણે આગામી સમયમાં જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં છે આ રીતના જ બદલાયેલું વાતાવરણને કારણે અવારનવાર કમોસમી વરસાદ વરસે છે। સાથે જ ઝડપી પવન પણ ફૂંકાય છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ 400થી વધુ માછીમારો પોતાની બોટ છે એ કિનારે લંગારી દેવામાં આવી છે। આગામી સમયમાં આવી શક્યતાઓને કારણે વલસાડ જિલ્લાની સાથે સંઘપ્રદેશ દમણનું પણ વહીવટી તંત્ર એલર્ટ છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 દમણ।
છોટાઉદેપુરથી સમાચાર ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા. છોટાઉદેપુરની સુક્તા નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીરની આવક. ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા. તો છોટાઉદેપુરમાં ભર ઉનાળે કઈ રીતે નવા નીરની આવક થઈ છે તેના દ્રશ્યો જુઓ. સુક્તા નદી જે નવા નીરથી છલકાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સુક્તા નદીમાં નવા નીરની આવક થઈ છે. ભોરદલી ગામના આડબંધ પર લોકો તેને જોવા માટે એકત્રિત થયા હતા અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.